આજે આપણે મિકેનિક્સ ઓફ સ્ટ્રક્ચર નો મોસ્ટ આઈએમપી ચેપ્ટર જે છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા એનો એક આપણે મોસ્ટ આઈએમપી ટોપિક અથવા તમે મોસ્ટ આઈએમપી મેથડ કહો તો પણ ચાલશે, એનું આપણે સોલ્યુશન જોવાના છીએ. તમારી સામે છે એક ટી સેક્શન, જેમાં તમે જોઈ શકો છો કે ફ્લેન્જની સાઇઝ અને વેબની સાઇઝ બંને 60/20 તરીકે આપેલી છે. બરાબર છે. કોઈ પણ સમ તમે આ રીતની મેથોડોલોજીથી સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન કરશો તો તમને કોઈ પણ સમમાં વાંધો આવશે નહીં. ચાલો તો આપણે આગળ વધીએ. ટી સેક્શનમાં ફ્લેન્જ અને વેબ બંને 60/20 ના આપેલા છે. એમાં તમારે IXX અને IYY ની કિંમત ફાઇન્ડ કરવાની છે. જો તમને IXX અને IYY બંને જો જીટીયુમાં એક સાથે પૂછે તો 7 માર્કમાં પૂછે. કદાચ જો 4 માર્કનો દાખલો આવી રીતનો પૂછાય તો તમને અથવા IXX અથવા IYY પૂછી શકે. ચાલો તો સૌથી પહેલા સ્ટેપ બાય સ્ટેપ આપણે ગાઈડન્સ મેળવશું. સ્ટેપ નંબર 1 તમારું જોશું. તો આપણે કોઈ પણ સેક્શન જ્યારે આપણી પાસે આપેલો હોય, ટી સેક્શન છે, આઈ સેક્શન છે, કોઈ પણ જાતનો ઝેડ સેક્શન હોય, તો સૌ પ્રથમ આપણે એની રેફરન્સ લાઈન આપણે દોરવી પડશે. રેફરન્સ લાઈન એનો મતલબ કે અનુસંધાન અક્ષ. હંમેશા રેફરન્સ એક્સિસ મોમેન્ટ ઓફ ઇનર્શિયાના કેસમાં એક્સ્ટ્રીમ લેફ્ટ સાઈડ અને એક્સ્ટ્રીમ બોટમ સાઈડ આપવામાં આવે છે. આ તમારે પોઈન્ટ માર્ક કરીને રાખવાનો છે. પછી નેક્સ્ટ પોઈન્ટ, તમારો નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ. આપણી પાસે અત્યારે અવેલેબલ છે ટી સેક્શન. તો ટી સેક્શન એનાલિસિસ માટે આપણે પાર્ટ પાડી લેવાના છે. તો પાર્ટ 1 મેં પાડેલો છે મારી ફ્લેન્જનો, અને પાર્ટ 2 મેં આપેલો છે મારી વેબને. બરોબર છે. દરેક પાર્ટ પાડ્યા પછી દરેક પાર્ટનો તમારે સેન્ટર પોઈન્ટ અથવા સીજી તમારે માર્ક કરીને રાખવાનો છે. સીજી પોઈન્ટ માર્ક કરીને રાખશો, રેફરન્સ લાઈન તમે દોરીને રાખશો. એ શા માટે આપણે કરશું એ તમને આગળ એનાલિસિસમાં જોવા મળશે. બરાબર છે. પછીના જે સ્ટેપ છે, સ્ટેપ 3 અને સ્ટેપ 4, એમાં તમારે X બાર અને Y બાર, અને નેક્સ્ટ સ્ટેપમાં તમારે IXX અને IYY ફાઇન્ડ કરવાના હોય છે. બરાબર છે. આ થયા તમારા સ્ટેપ. હવે જે આપણું એનાલિસિસ જે છે એમાં આપણે આગળ વધશું. ઓલરેડી તમે જોઈ શકો છો કે સ્ટેપ નંબર 1 આપણે રેફરન્સ એક્સિસ આપવાનું છે, અને સ્ટેપ નંબર 2 તમારો સેન્ટર પોઈન્ટ માર્કિંગ કરવાનું છે. ઓલરેડી મેં ફિગરમાં આપીને તૈયાર રાખેલું છે, તમે જોઈ શકો છો. સેન્ટર પોઈન્ટ અહીંયા માર્ક કરેલા છે. રેફરન્સ લાઈન એક્સ્ટ્રીમ લેફ્ટ સાઈડ અને એક્સ્ટ્રીમ બોટમ એટલે કે ડાબી સાઈડ અને નીચેના તળિયે મૂકેલી છે. બરાબર છે. X બાર તરફ આપણે આગળ વધીએ. હવે ટી સેક્શન હોય તો તમે સમજી શકો છો અને આકૃતિમાં જોઈ પણ શકો છો કે ટી સેક્શન આપણો YY એક્સિસમાં સિમેટ્રિકલ થાય છે. કોઈ પણ વસ્તુ જ્યારે YY એક્સિસમાં સિમેટ્રિકલ થતી હોય એ કેસમાં આપણને X બાર આપણને ડાયરેક્ટ મળશે. બરોબર છે. તમે જોઈ પણ શકો છો કે X બાર 60/2 કરીને 30 mm લખેલું છે, અને કાઉન્સમાં એનું રીઝન પણ છે, બીકોઝ ઓફ વર્ટિકલ એક્સિસ સિમેટ્રી. વર્ટિકલ એક્સિસ મીન્સ YY એક્સિસમાં તમારો ટી સેક્શન છે એ સિમેટ્રિકલ છે. બરોબર છે. X બાર આપણે કેવી રીતે મેળવશું? તો તમે ટી સેક્શનમાં જોઈ શકો છો કે એક્સ એક્સિસમાં મેક્સિમમ લેન્થ આપણને કેટલી છે? 60 mm છે. તો 60 mm એક્સ એક્સિસમાં મેક્સિમમ લેન્થ આપણે કહી શકાય. તો એના ડિવિઝન એટલે કે એને ડિવાઈડ 2 તમે કરશો એટલે તમને X બાર તમને ડાયરેક્ટ મળી જશે. જો તમારે આ રીતથી ન કરવું હોય અને ફોર્મ્યુલા બેઝ તમારે ગણતરી કરવી હોય તો પણ તમે આન્સર તમારે સેમ ટુ સેમ જ આવશે. ઇન કેસ જો આઈ સેક્શન તમે એનાલિસિસ કરતા હોય તો આઈ સેક્શનમાં YY એક્સિસ એટલે કે વર્ટિકલ એક્સિસ અને હોરિઝોન્ટલ એક્સિસ એટલે કે એક્સેસ એક્સિસ. કહેવાનો મતલબ એમ છે કે તમે વર્ટિકલ કટ કરશો કે હોરિઝોન્ટલ કટ કરશો, બંને કેસમાં તમારા સેક્શનની સિમેટ્રી મળશે. જ્યારે બંને એક્સિસમાં સિમેટ્રી મળતી હોય ત્યારે તમને X બાર અને Y બાર ડાયરેક્ટલી મળી જશે, કોઈ પણ જાતની ગણતરી કર્યા વગર. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આપણી પાસે જે આ ટી સેક્શન આપેલો છે એ વર્ટિકલ એક્સિસ એટલે કે YY એક્સિસમાં કટ થાય છે, બંને સાઈડ સરખા ભાગ પડે છે. તો આપણને X બાર ડાયરેક્ટ મળશે. કઈ રીતે ડાયરેક્ટ મળશે?
મેક્સિમમ લેન્થ ઓફ એક્સ એક્સિસ એટલે કે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં તમારે મેક્સિમમ લેન્થ કેટલી છે 60 mm છે. તો 60/2 કરશો ત્યારે તમને x બાર 30 mm મળશે. બરોબર. વાય એક્સિસમાં સિમેટ્રિકલ હોવાથી આ વસ્તુ મળે. હવે એક્સ એક્સિસમાં એટલે કે હોરિઝોન્ટલ સાઈડ તમારી સિમેટ્રી છે નહીં, તો વાય બાર તમારે મેન્યુઅલી કાઉન્ટ કરવું પડશે, ડાયરેક્ટલી આપણને મળશે નહીં. તો વાય બારનું તમને બધાને ખબર છે કે ફોર્મ્યુલા શું છે, a1y1 પ્લસ a2y2 અપોન a1 પ્લસ a2. બરાબર છે. હવે ઘણા સ્ટુડન્ટ્સ એવા હોય છે કે ડાયરેક્ટલી કરી શકે, પણ આપણે એવી મેથડ આપણે રાખશું કે દરેક પાર્ટ, જો ટી સેક્શન હોય, આઈ સેક્શન હોય, કોઈ પણ જાતનો સેક્શન હોય, ટી સેક્શન હોય તો એના તમે 2 પાર્ટ પાડેલા છે તો બંને પાર્ટનું એનાલિસિસ સૌ પ્રથમ લખી નાખવાનું. આઈ સેક્શન હોય એમાં પાર્ટ 1, 2 અને 3 એમ 3 ભાગ પડેલા હશે, તો 3 ભાગનું તમારે એનાલિસિસ પહેલા લખીને તૈયાર રાખવાનું છે. જો તૈયાર નહીં રાખો તો તમને ડાયરેક્ટલી ફાવતું તો ડાયરેક્ટલી પણ ચાલે, પણ જો તમે પાર્ટના એનાલિસિસ લખીને મૂકેલા હશે તો તમને આગળ IXX ની ગણતરીમાં અને IYY ની ગણતરીમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવશે નહીં. બરાબર છે. તો ચાલો પાર્ટ 1 અને પાર્ટ 2 નો એનાલિસિસ આપણે જોઈ લઈએ. પાર્ટ 1 માં સૌથી પહેલા આપણે A1, X1 અને Y1 ત્રણ વસ્તુ આપણે ફાઇન્ડ કરીને રાખવાની હોય છે. આપણી પાસે જે ટી સેક્શન અહીંયા અવેલેબલ છે એમાં તમારે x1 અને x2 ની જરૂર છે નહીં. શા માટે? તો કે x બાર આપણે પહેલેથી ગણીને તૈયાર મૂકેલો છે. ઇન કેસ જો x બાર તમારે મેન્યુઅલી ગણવાનો થાય તો x1 અને x2 તમે કન્સિડર કરી શકો. અહીંયા આપણે ગણતરી તો પણ કરશું. શા માટે? કે આપણને શીખવા મળે એ માટે. બરાબર છે. આપણે ફિગર સાઈડ વયા જઈએ. પહેલા ફિગરમાં તમે જોઈ શકો છો A1 એટલે કે પાર્ટ 1 નો એરિયા. પાર્ટ 1 નો એરિયા કઈ રીતે મળે? તો કે પાર્ટ 1 પહેલા આપણે જોવો પડે કે પાર્ટ 1 તમારો છે એ શું છે? રેક્ટેંગલ છે. તો રેક્ટેંગલ નો એરિયા શું મળે આપણને? B × D. બરોબર. તો B × D ના કેસમાં શું કરશું આપણે? 60 × 20 કરવાનું થાય. 60 × 20 કરશો એટલે 1200 mm² આપણને એરિયા મળશે. બરોબર છે. આગળ વધીએ આપણે x1 સાઈડ. x1 y1. હવે x1 ની વાત આવે ત્યારે પેલા એક્સિસ આપણા મગજમાં યાદ આવી જોવે. એક્સ એક્સિસ એટલે કે હોરિઝોન્ટલ એક્સિસ થાય. બરોબર. તો હોરિઝોન્ટલ એક્સિસના કેસમાં x1 તમારે ફાઇન્ડ કરવાનું હોય અને પાર્ટ 1 નું કામ આપણે જ્યારે કરતા હોય ત્યારે તમારા સીજી પોઈન્ટથી રેફરન્સ લાઇન સુધીનું અંતર તમારે x1 તરીકે કન્સિડર કરવું પડે. તમે અહીંયા જોઈ શકો છો કે મારા સીજી પોઈન્ટથી રેફરન્સ લાઇન સુધીનું અંતર, રેફરન્સ લાઇન મારી કઈ સાઈડ છે? લેફ્ટ સાઈડ છે, એક્સ્ટ્રીમ લેફ્ટ સાઈડ. તો સીજી પોઈન્ટથી રેફરન્સ લાઇન સુધીની એક્સિસ તમે માર્ક આઉટ કરો તો તમને 60/2 એટલે કે 30 mm તમારું x1 મળશે. બરોબર છે. સિમિલરલી x2 ના કેસમાં પણ આપણે એવું જ કરવાનું છે. સેન્ટર પોઈન્ટથી રેફરન્સ લાઇન સુધીનું અંતર. ઘણા છોકરાઓ અહીંયા ભૂલ કરે છે કે તમારો જે વેબ હોય છે, વર્ટિકલ વેબ હોવાના કારણે 20/2 કરી નાખે તો 10 mm આન્સર આવે. 10 mm આપણો આન્સર આવશે નહીં. આપણે એક જ વસ્તુ યાદ રાખવાની છે, સેન્ટર પોઈન્ટ અથવા સીજી થી રેફરન્સ લાઇન સુધીનું અંતર. બરાબર. એટલે આપણું x2 થઈ જશે. બરોબર છે. એવી જ રીતે y1 અને y2 ના કેસમાં પણ એ જ વસ્તુ લાગુ પડે. y એટલે કઈ એક્સિસ થાય? વર્ટિકલ એક્સિસ થાય. તો વર્ટિકલ એક્સિસના કેસમાં પાર્ટ 1 નું એનાલિસિસ આપણે જોવું હોય તો પાર્ટ 1 નો સેન્ટર પોઈન્ટ ક્યાં છે? એના સેન્ટરમાં છે. તો એના સેન્ટર પોઈન્ટથી વર્ટિકલ એટલે કે ડાઉનવર્ડ સાઈડની આપણી જે રેફરન્સ એક્સિસ છે ત્યાં સુધીનું અંતર કાઉન્ટ કરવું પડે. પાર્ટ 1 નો સેન્ટર પોઈન્ટ અને એની રેફરન્સ એક્સિસ બોટમ સુધી, ત્યાં સુધીનું વર્ટિકલ ડિસ્ટન્સ કાઉન્ટ કરવું પડશે. એટલે કે તમારા પાર્ટ 1 એટલે કે 20/2 એટલે 10 અને 60 mm આખે આખું એટલે 60 + 10 તમારું y1 થશે. બરાબર છે. તમને ઈઝી પડે એ માટે y1, y2, x1, x2 માર્ક કરીને અહીંયા મેં મૂકેલા છે. બરાબર છે. હવે y2 ની વાત કરીએ તો y2 એટલે કે પાર્ટ 2 નું એનાલિસિસ તમે કરતા હોય ત્યારની વાત છે. y2 પાર્ટ 2 નો સેન્ટર પોઈન્ટ ક્યાં હોય?
એના મિડલ ભાગમાં, તો એના સેન્ટર પોઈન્ટથી વર્ટિકલ રેફરન્સ એક્સિસ સુધીનું અંતર, વર્ટિકલ રેફરન્સ એક્સિસ તમારી ક્યાં હોય? બોટમમાં હોય. તો સેન્ટરથી રેફરન્સ એક્સિસ સુધીનું અંતર તમે લ્યો એને કહેવામાં આવે y2. કોઈ પણ સેક્શન તમને એક્ઝામમાં પૂછે, આઈ સેક્શન હોય, ટી સેક્શન હોય કે ઝેડ સેક્શન હોય, સેમ મેથોડોલોજી લાગુ પડશે. બરોબર છે? એક પણ દાખલામાં કન્સેપ્ચ્યુઅલી તમે સમજી લેશો અને કોઈ પણ આગલા દાખલામાં વાંધો આવવાનો છે નહીં. બધાય દાખલામાં સેમ જ મેથોડોલોજી લાગુ પડશે. બરોબર છે? x1 x2 y1 અને y2 માં હવે તમને કોઈ ડાઉટ હશે નહીં. આપણે આગળ વધીએ. ઓકે, ચાલો. તમે જોઈ શકો છો પાર્ટ 1 અને પાર્ટ 2 નું એનાલિસિસ એ લખીને તૈયાર રાખેલું છે. બરાબર છે? ધેન આફ્ટર નેક્સ્ટ સ્ટેપ આપણું શું આવે? y બાર કાઉન્ટ કરવાનો. a1 y1 a2 y2 અપોન a1 પ્લસ a2. હવે જ્યારે y બાર નું એનાલિસિસ તમે મેન્યુઅલી કાઉન્ટ કરશો, કેલ્ક્યુલેશન કરશો, ત્યારે y1 અને y2 ની વેલ્યુ તમારી પાસે ઓલરેડી તૈયાર હશે. જો તમે ડાયરેક્ટલી કરવા જાઓ તો પ્રોબ્લેમ કાંઈ ન આવે, પણ જો ડાયરેક્ટલી ફાવતું હોય તો કરાય. બાકી તમે એનાલિસિસ પાર્ટ વાઇઝ કરીને તૈયાર રાખેલું હોય તો તમારે ડાયરેક્ટ સૂત્રમાં વેલ્યુ પુટ કરવાની થાય, એ તમને વધારે ઇઝી પડશે. બરોબર છે? તો y બારની કિંમત અહીંયા આપણને એનાલિસિસ અને કેલ્ક્યુલેશનથી 50 mm જેવી મળે છે. બરોબર છે? હવે આમાં કોઈને લગભગ ડાઉટ હશે નહીં, x બાર અને y બારમાં. બરાબર છે? સ્ટેપ ખાસ તમારે યાદ રાખવાના છે. સૌથી પહેલા કોઈ પણ સેક્શન આવે એટલે પાર્ટ પાડી દેવાના, રેફરન્સ એક્સિસ દોરી નાખવાની. બરોબર? પછી સેન્ટર પોઈન્ટનું માર્કિંગ કરી પછી જ આગળ વધવાનું. ચાલો નેક્સ્ટ સ્ટેપ. હવે નેક્સ્ટ સ્ટેપ આપણું છે IXX અને IYY ફાઇન્ડ કરવાનું. તો સૌથી પહેલા IXX ની આપણે વાત કરીએ. IXX નું સૂત્ર કેવી રીતે કરશું? આપણે અહીંયા ટી સેક્શન છે તો આપણે એના બે પાર્ટ પાડેલા છે, પાર્ટ 1 અને પાર્ટ 2. તો તમારે IXX 1 અને 2 કાઉન્ટ કરવા પડશે. બરોબર છે? તો IXX 1 ની વાત આપણે કરીએ તો 1 અને 2 IYY 1 હોય, IYY 2 હોય, કોઈ પણ સૂત્ર તમારે સેમ જ આવશે. બરોબર છે? અહીં આપણે વાત કરશું IXX 1 માટે. તેનું ફોર્મ્યુલા આપણી પાસે છે IG પ્લસ AH નો સ્ક્વેર. પાર્ટ 1 નું એનાલિસિસ આપણે કરવા જઈએ છીએ એટલે આપણે પાર્ટ 1 માટે IG1 પ્લસ A1 ઇન્ટુ H1 નો સ્ક્વેર રાખશું. બરોબર? ઘણા છોકરાઓને હજી હાઇટમાં પણ ડિફિકલ્ટીઝ આવે છે, તો હાઇટ માટે મેં તમારી માટે શોર્ટકટ લખીને તૈયાર રાખેલું છે. જ્યારે IXX નો કેસ હોય ત્યારે H1 માટે y1 માઇનસ y બાર કન્સિડર કરશું આપણે, અને H2 માટે y2 માઇનસ y બાર કન્સિડર કરશું. જો H3 ગણવાનું થાય તો y3 માઇનસ y બારનું કન્સિડરેશન આપણે લેશું. મતલબ શું? તો કે આપણે કેટલા પણ પાર્ટ આપણી પાસે એનાલિસિસ માટે હોય તો આપણે આપણો હાઇટનો ફ્લો એટલે કે y1 માઇનસ y બાર H1 માટે, H2 માટે y2 માઇનસ y બાર, એવી રીતે H3 માટે y3 માઇનસ y બાર, અને H4 જો કદાચ હોય તો y4 માઇનસ y બાર. આ જ ફ્લોમાં આપણે હાઇટનું એનાલિસિસ રાખવાનું છે. સિમિલરલી તમે જોઈ શકો છો IYY માટે હાઇટનો કેસ આપણે જોવો હોય તો x1 માઇનસ x બાર તરીકે કન્સિડર કરાય, H2 હોય તો x2 માઇનસ x બાર કન્સિડર કરાય. એવી રીતે H3 અને H4 માટે x3 માઇનસ x બાર, x4 માઇનસ x બાર આપણે કન્સિડર કરી શકીએ. બરોબર છે? ચાલો આગળ વધીએ. IXX1 માટે IG1 પ્લસ A1 H1 નો સ્ક્વેર આપણે જોઈ લીધું છે. IG નો મતલબ થાય મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ગિવન સેક્શન. પાર્ટ 1 તમારો કેવો છે? રેક્ટેંગલ છે. રેક્ટેંગલ માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણને બધાને ખ્યાલ છે કે BD ક્યુબ અપોન 12 આપણે લઈએ છીએ. તો BD ક્યુબ અપોન 12 IXX ના કેસમાં આપણે રાખીશું. A1 એટલે થાય એરિયા પાર્ટ 1 નો, અને H1 આપણે જોઈ લીધું છે, જે તમારી સામે ઉપર ફોર્મ્યુલા તમે જોઈ શકો છો. બરાબર છે? BD ક્યુબ અપોન 12 ની વાત કરીએ તો આપણે પહેલા ફિગરમાં આવ્યા જઈએ. પાર્ટ 1 ની વાત છે તો પાર્ટ 1 માં બધા ધ્યાન રાખશું ફ્લેન્જમાં. B એટલે થાય પહોળાઈ 60 mm, D એટલે શું થાય 20 mm ડેપ્થ ઊંડાઈ. બરોબર છે? તો 60 ઇન્ટુ 20 નો ક્યુબ થશે. તમે જોઈ શકો છો 60 બાય 20 નો ક્યુબ અપોન 12. આ તમારું થઈ ગયું BD ક્યુબ અપોન
12 બરાબર છે. એરિયા તો તમે ગણીને તૈયાર રાખેલો છે ઉપર 1200 mm સ્ક્વેર. અને y1 આપણી પાસે કેટલું છે અહીંયા જોઈ શકો છો તમે 70 mm છે. અને y બાર કેટલું છે આપણું 50 mm તમે જોઈ શકો છો બરાબર. એનો સ્ક્વેર કરી નાખવાનો છે, પછી શાંતિથી સાદુરૂપ આપશો તમે એટલે તમારે આન્સર આવી જશે. યુનિટ આપણને બધાને ખ્યાલ જ છે, મોમેન્ટ ઓફ ઇનર્શિયાના કેસમાં mm⁴ આપણે રાખીએ છીએ બરાબર. ચાલો, એવી જ રીતે Ixx2 ના કેસમાં BD³/12 આવશે IG નું ફોર્મ્યુલા. એવી જ રીતે એરિયા ઓફ પાર્ટ 2 1200 mm સ્ક્વેર જ છે, કારણ કે તમારી વેબ જે છે ટી સેક્શનની એ પણ 60/20 છે બરોબર. H2 ની વાત કરીએ તો સિમિલરલી આપણે કેમ ઉપર y1 - y બાર કર્યું હતું એમ અહીંયા y2 - y બાર આપણે આપણા જ ફ્લોમાં રાખવાનું છે બરોબર છે. y2 આપણી પાસે ક્યાં છે, તમે પાર્ટ 1 અને પાર્ટ 2 ના એનાલિસિસમાં ગણીને તૈયાર રાખેલું હશે બરાબર છે. હજી જો ન સમજાતું હોય તો તમને હું વિડીયો જ્યારે મોકલું ત્યારે તમને y2 અને y1 ના માર્કિંગ ફિગરમાં ચોખ્ખા જોવા મળશે. પછી જો ન સમજાય તો મારી પાસે તમારે આવી જવું બરાબર. ચાલો, તો Ixx2 ની આપણે વાત કરતા હતા. Ixx2 ની અંદર BD³/12 ની વાત આવે ત્યારે ઘણા છોકરાઓ ભૂલ કરે છે, તો શાંતિથી એક વખત જોઈ લેજો. આપણે Ixx ગણીએ છીએ તો BD³/12 માટે શું કરશું? B એટલે પહેલી વાત તો થાય પહોળાઈ, D એટલે ઊંડાઈ થાય. પાર્ટ 2 ની વાત છે, પાર્ટ 2 ની પહોળાઈ કેટલી છે? 20 mm છે. ઊંડાઈ કેટલી છે? 60 mm છે બરોબર. તો BD³/12 ના કેસમાં 60³ થશે. આ યાદ રાખજો, એમાં ભૂલ ન થાય. B એટલે 20 છે, D એટલે 60 છે, તો 60³ આપણે કરવાનો થશે બરોબર. 20 × 60³ એના છેદમાં 12. એરિયા 2 એ પણ આપણો 1200 છે, કારણ કે તમારા વેબની ડાયમેન્શન શું છે? 60/20 છે. 60 × 20 કરશો B/D એટલે 1200 mm સ્ક્વેર આપણો આન્સર આવશે બરોબર છે. હાઇટના કેસમાં તમે જોઈ શકો છો y2 - y બાર જે આપણે ફ્લો બનાવેલો છે એ ફ્લોમાં જ રાખવાની છે હાઇટ y2 - y બાર. y2 આપણે જોઈ શકીએ છીએ 30 mm છે બરાબર છે. y બાર તમારું 50 mm છે બરોબર. ભલે તમારે માઇનસમાં આન્સર આવે પણ તમે સ્ક્વેર કરશો એટલે તમારો બાય ડિફોલ્ટ આન્સર પ્લસમાં કન્સિડર થશે બરાબર. એટલે માઇનસમાં જો જવાબ આવે 30 - 50 થયા તો -20 આવે તો એની ચિંતા આપણે કરવાની નથી. -20 નો સ્ક્વેર તમે કરશો એટલે બાય ડિફોલ્ટ તમારો આન્સર પ્લસમાં આવી જશે બરોબર. આવી રીતે આપણે Ixx2 ની ગણતરી થશે. સાદુરૂપ આપશો એટલે 8.40 × 10⁵ તમારો આન્સર આવશે. યુનિટ આપણો mm⁴ છે બરોબર. અહીંયા તમારું Ixx1 અને Ixx2 પૂરું થાય છે. ત્યારબાદ તમારે બંનેનો ટોટલ દર્શાવવાનો હોય છે. Ixx1 + Ixx2 બંનેનો ટોટલ આપણને મળે છે 13.6 × 10⁵. યુનિટ આપણો આવશે mm⁴ બરોબર. ચાલો, અહીંયા સુધી હવે કોઈને ડાઉટ હશે નહીં. સિમિલરલી એવી જ રીતે આપણે Iyy ની કેલ્ક્યુલેશન પણ બતાવવાની હોય છે. તો Iyy ની ગણતરી આપણે કરવી હોય તો પહેલા આપણને ખબર હોવી જોઈએ કે આપણે કેટલા પાર્ટ પાડેલા છે. ટી સેક્શનની એનાલિસિસ આપણે ભણીએ છીએ. ટી સેક્શનમાં આપણે 2 પાર્ટ પાડેલા છે, પાર્ટ 1 અને 2. તો Iyy1 અને Iyy2 તમારે કેલ્ક્યુલેશન કરવી પડશે બરોબર. ચાલો, તો Iyy1 માટે આપણે જોઈએ છીએ સૂત્રમાં કાંઈ ફેર પડવાનો નથી. Ig1 + A1H1 નો સ્ક્વેર. 111 શા માટે છે? કારણ કે આપણે પાર્ટ 1 નું એનાલિસિસ અહીંયા આપણે બતાવવાના છીએ બરોબર. એક જ ફેર અહીંયા પડશે. Ig = આપણે Ixx ના કેસમાં શું હતું? BD³/12. Iyy ના કેસમાં શું થશે? DB³/12 બરાબર છે. તો DB³/12 હોય ત્યારે આપણે પેલા ફિગરમાં જોઈ લઈએ. પાર્ટ 1 D એટલે 20, B નો ક્યુબ છે તો 60 નો ક્યુબ થશે. 60 તમારી પહોળાઈ છે, B એટલે પહોળાઈ, D એટલે ઊંડાઈ. DB³ ના કેસમાં શું થાય? 20 × 60 નો ઘન થશે, એના છેદમાં 12 બરોબર. તમે નીચે જોઈ શકો છો Iyy1 માટે 20 × 60 નો ઘન આપણે કરેલો છે, છેદમાં 12 ના 12 છે. એરિયા તો સેમ જ આવશે કારણ કે ડાયમેન્શન તમારું 60 × 20 જ છે બરોબર. અને હાઇટના કેસમાં એક ફેરફાર તમને જોવા મળશે.
આપણે I(x) ની ગણતરી કરતા હતા ત્યારે આપણે હાઇટ કેવી રીતે લીધી હતી? y ના ફોર્મમાં લીધી હતી. અને જ્યારે y ની ગણતરી આપણે કરશું ત્યારે હાઇટ ક્યાંના ફોર્મમાં લખશું? x1 x બાર ના ફોર્મમાં આપણે લેશું. આ મેઇન ફેરફાર છે જે તમારે બધાએ ધ્યાનમાં રહેવાનો છે. બરાબર છે. હાઇટ માટેનું શોર્ટકટ મેં ઉપર લખીને મૂકેલું જ છે, તમને વિડીયોમાં બધાને જોવા મળશે. બરાબર છે. h1 નો કેસ આપણે ગણીએ છીએ તો હાઇટ શું આવશે? x1 માઇનસ x બાર. જ્યારે h2 કરશું ત્યારે શું આવશે? x2 માઇનસ x બાર. બરોબર? આ વાત બધાને ધ્યાને રાખવાની છે, ફરજિયાત. ચાલો, db³/12 હવે બધાને કન્સિડર અને સમજાઈ ગયું હશે. તો 20/60 નો ક્યુબ અપોન 12 આપણે થાય છે. એરિયા આપણો 60/20 કરશો તો 1200 mm સ્ક્વેર જ આવે છે, જે આપણે ઉપર ગણીને તૈયાર રાખેલું છે. x1 આપણી પાસે કેટલું છે? જોઈ લો અહીંયા 30 mm છે. બરાબર? અને x બાર આપણે ગણીને તૈયાર રાખ્યું તો કેટલું છે? એ તે 30 mm છે. તો x1 માઇનસ x બાર તમે કરો તો શું થાય? નીચે તમે જોઈ શકો છો 30 માઇનસ 30 થાય. બરોબર? 30 માઇનસ 30 નો સ્ક્વેર તમે કરો તો બાય ડિફોલ્ટ તમારે 0 આન્સર આવશે. બરોબર? તો તમારું a1 અને h1 બંને શું થઈ જશે? 0 થઈ જશે. શા માટે? તો કે h1 નો સ્ક્વેર તમે કરો છો, h1 તમારી 0 થાય છે. તો 0 નો ઇન્ટુ તમે એરિયા સાથે કરો તો a1 અને h1 બંને કેવા થાય? 0 થઈ જાય. તો અહીંયા તમારે ખાલી આન્સર કોનો જ આવશે? db³/12 નો તમારે એનાલિસિસનો આન્સર આવશે. કારણ કે a1 અને h1 બંને કેવા થઈ જાય? 0. હાઇટ બાય ડિફોલ્ટ 0 છે તો તમારું એરિયાની યારે ગુણાકાર થાય તો એરિયા પણ બાય ડિફોલ્ટ 0 થઈ જાય. રેડી? તો db³/12 નું તમે એનાલિસિસ કરશો એટલે 3.6 × 10⁵ તમારે આન્સર આવી જશે. બરોબર છે? એવી જ રીતે IYY જોઈ લો. IYY માટે પણ ફોર્મ્યુલા શું છે? Ig2 પ્લસ A2H2 સ્ક્વેર આવશે. અહીંયા મારી એક નાની મિસ્ટેક છે. A2 અને H2 નો સ્ક્વેર આવશે. બરોબર? તો db³/12 આપણું સૂત્ર એનું જ આવશે. કોઈ પણ IYY સેક્શન તમે ગણતા હોય, IYY ની ગણતરી કરતા હોય ત્યારની વાત છે, ત્યારે IG નું ફોર્મ્યુલા db³/12 જ રહેશે. બરોબર? તો db³/12 માટે આપણે ફિગરમાં જોઈ લઈએ ફરીથી. ચાલો, d એટલે શું થશે? 60. b નો ક્યુબ છે, b એટલે પહોળાઈ. બરોબર? તો 60 × 20 નો ક્યુબ થશે. બરોબર? તો 60/20 નો ક્યુબ અપોન 12 આપણે લખવાનું છે. ચાલો, 60/20 નો ક્યુબ. એરિયા તો સેમ જ રહેશે, 1200 mm સ્ક્વેર. અહીંયા આપણો x2 પણ 30 mm છે. બરોબર છે? કેવી રીતે? તો તમને પાછું બતાવી દઉં. તમારા સેન્ટર પોઈન્ટ થી રેફરન્સ લાઇન સુધીનું અંતર તમે જોઈ શકો છો, હોરિઝોન્ટલ x2. સેન્ટર પોઈન્ટ થી રેફરન્સ લાઇન સુધીનું અંતર એટલે આપણું x2 થશે પાર્ટ 2 માટે. એટલે x1 અને x2 બાય ડિફોલ્ટ તમારા સેમ રહેવાના છે. x1 પણ 30 mm રહેશે, x2 પણ 30 mm રહેશે. બરોબર? તો તમારું h2 પણ કેવું થઈ જાય? 0 થઈ જાય. બરોબર છે? 30 માંથી 30 માઇનસ થાય એટલે 0 આન્સર આવશે. તો વળી પાછું અહીંયા A2 અને H2 કેવું થાય? 0 થઈ જશે. બરોબર છે? તો વળી પાછું db³/12 નો જે આન્સર આવે એ જ તમારો IYY2 નો આન્સર બનવાનો છે. બરોબર? તો આ કેસમાં db³/12 નો આન્સર આપણી પાસે આવે છે 0.40 × 10⁵ mm⁴. એકમ ભૂલવાનો નથી ત્યારે આપણે, કારણ કે એકમના માર્ક આપણને નહીં મળે જો નહીં લખ્યું હોય તો. બરોબર છે? પેપર ચેકર અડધો માર્ક એમાં ઉડાડી દેશે. દરેક સમમાં, દરેક ચેપ્ટરમાં એકમ આપણે ભૂલવાનો નથી. બરોબર છે? એવી જ રીતે આપણે ટોટલ IYY આપણે કરવો હોય તો આપણી પાસે ટોટલ આવે છે 4 × 10⁵ mm². બરોબર છે? આવી રીતે અહીંયા તમારો સમ એન્ડ થાય છે. સેમ જ મેથોડોલોજી બધા જ દાખલામાં લાગુ પડવાની છે. તો કોઈ પણ એક સમ પણ તમે કન્સેપ્ચ્યુઅલી વ્યવસ્થિત સમજી લેશો તો આગળના કોઈ પણ સમમાં તમને પ્રોબ્લેમ પડશે નહીં. બરોબર? પછી કોઈ પણ જાતનો સેક્શન હોય, ઝેડ હોય, આઈ હોય કે ટી હોય, કોઈ પણ હોય, એક વખત મેથોડોલોજી તમારા મગજમાં ઉતરી જશે તો તમારે કોઈ પણ વસ્તુનો પ્રોબ્લેમ પડશે નહીં. હજી એકવાર તમને કહું છું, આપણે આ વિડીયોની અંદર પેલા સ્ટેપ બાય સ્ટેપ એનાલિસિસ જોયું. સ્ટેપ એકવાર વાંચી જાજો.
પછી જ નીચેનું એનાલિસિસ તમારે જોવાનું છે. બરોબર? તો આઈ હોપ યુ એન્જોય ધીસ વિડીયો. તમને કોઈ પણ કાંઈ પણ ડાઉટ હોય તો મને પર્સનલી મળી જાજો. બરાબર છે? થેન્ક યુ.